તો મિત્રો કેમ છો? તો તમારે પણ શું ધોરણ 10 અને 12નું લાઈવ રિઝલ્ટ ચેક કરવું છે? તો મિત્રો તમને આજે લાઈવમાં બતાવવાના છે કે કેવી રીતે રિઝલ્ટ ચેક થાય. તો મિત્રો ગૂગલ પર તમારે આવી જવાનું છે અને બીજી નહીં પણ www.GSRTC 10 ક્લાસથી લઈ કોઈ પણ વેબસાઇટ તમે સર્ચ કરી શકો છો અને અહીંયા બીજા નંબરમાં આવી જવાનું છે તમારે. અહીંયા લાઈવ તમને આવી રીતે વેબસાઇટ ખુલી જશે. અહીંયાથી તમારે જે પણ કંઈક પોઈન્ટ હોય ABCDE સુધી તમારે સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ અહીંયા તમારો સીટ નંબર નાખી દેવાનો છે, જે રીતે હું સીટ નંબર નાખું છું. અત્યારે પહેલાં તમને ધોરણ 12નું રિઝલ્ટ ચેક કરીને બતાવું છું. તો મિત્રો અહીંયા નીચે ટોટલ પ્લસ કરીને તમારે કરી દેવાનું છે અને 89 છે આપણા ગો કરી દેવાનું છે. અહીંયા જોઈ શકો છો સોલંકી વનિતાબેન મફતભાઈ કરીને કોઈનું રિઝલ્ટ આવ્યું છે. ચલો ચેક કરીએ. ગુજરાતીમાં 84 માર્ક્સ. મિત્રો જોઈ શકો છો બહુ સરસ પ્રદર્શન છે. સોશિયલ સાયન્સમાં 75, સાયન્સમાં 17, ઇંગ્લિશમાં 17, સંસ્કૃતમાં 86 અને બેઝિક મેથ્સમાં 61 માર્ક્સ આવેલા છે. કુલ ટોટલ 446 માર્ક્સ લાવેલા છે બેને. બહુ સરસ રીતે પ્રદર્શન કરેલું છે. તો ચાલો મિત્રો હવે તમને બતાવો કે ધોરણ 10નું રિઝલ્ટ ચેક કેવી રીતે કરાય. તો મિત્રો અહીંયાથી તમારે સિમ્પલી જે અંક હોય તમારો માર્કશીટનો નંબર તે ધોરણ 10નો માર્કશીટનો નંબર નાખી દેવાનો છે, જે રીતે હું અહીંયા નાખું છું. તો મિત્રો અહીંયા જો અમે નાખી દીધો છે અને અહીંયા જે ટોટલ હોય કરી દેવાનું છે. અહીંયા જેમ તમે ટોટલ કરશો તે રીતે આવી જશે. તો મિત્રો જોઈ શકો સોઢા પરમાર વિરેન્દ્રભાઈ જયેશભાઈનું અહીંયા લાઈવ રિઝલ્ટ આપણી સામે છે. તો ચાલો મિત્રો આ રિઝલ્ટ આપણે ચેક કરીએ. તો મિત્રો ગુજરાતીમાં છે 58 માર્ક્સ. શું વાત છે ભાઈ, બહુ સરસ. સોશિયલ સાયન્સમાં છે 46 માર્ક્સ, C2 ગ્રેડ છે. અને સાયન્સમાં છે 22 E1. અરે ભાઈ સાહેબ અહીંયા ફેલ થયેલો છે આ ભાઈ. અને ઇંગ્લિશમાં છે 50 માર્ક્સ, C2 ગ્રેડ. અને બેઝિક મેથ્સમાં છે 39. આ ભાઈ એક વિષયમાં ફેલ થયેલો છે સાયન્સમાં. અને બીજી વાત કરીએ તો અહીંયા ચિત્રકામમાં B2 ગ્રેડ છે. અને ચિત્રકામ P એટલે કે ડ્રોઈંગ અને આ જે પીટીનો જે આવે એ બંનેમાં B2 ગ્રેડ છે. માર્કશીટ ઓપ્શન ઇન વોકલાઇઝેશન સબ્જેક્ટ. તો મિત્રો આ હતી આપણી માર્કશીટ, તમે જોઈ શકો છો સરસ રીતે. અહીંયા બીજા પણ વ્યક્તિનું આપણે રિઝલ્ટ ચેક કરીને તમને બતાવી દઈએ. તો અહીંયા વધારે ટાઈમ નહીં લઈએ પણ એક જ અંક આગો પાછો કરીને તમને બતાવી દઈશું. અહીંયા ટોટલ મારી દઈએ 19 ટોટલ થાય છે. ચલો તો આપણી સામે રિઝલ્ટ છે પરમાર ધર્મેન્દ્ર કુમાર મહેશભાઈ. તો ચલો ભાઈ આ ભાઈનું પણ રિઝલ્ટ ચેક કરી લઈએ. ગુજરાતીમાં છે 55 માર્ક્સ, સોશિયલ સાયન્સમાં છે 50 માર્ક્સ, C1 ગ્રેડ, C2 ગ્રેડ. એ સાયન્સમાં છે 31 એટલે કે હેશટેગ કરીને માર્ક્સ ઉમેરીને ઉપર માર્ક્સે પાસ થયેલો વ્યક્તિ છે. તો પાસ થઈ ગયો છે મૂળમાં. તો જો મિત્રો તમને પણ આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને તમારે જો